સિમ્પલ આપણે એક શરૂઆત કરીએ. હવે આજે 10-15 ક્વેશ્ચન લીધા છે. આમ મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન ને આ ટાઈપના ક્વેશ્ચન તમે જોશો તમને ખ્યાલ આવશે, કારણ કે અહીંયા મેં ઘણા બધા મેની ઇન્ટરવ્યુઝ મોકઈ મેં લીધા છે, પણ જે કેન્ડિડેટ જવાબો આપે છે એ જવાબો અધકચરા અને શોર્ટકટ વાળા જ જવાબો હોય છે, એમની ડેપ્થ નથી હોતી એ જવાબમાં. તમે 5 આન્સર આપો ને પણ 5 આન્સર તમારા આમ સરસ ડેપ્થ વાળા હોય ને તો એ પેનલ ઇમ્પ્રેસ થશે તમારાથી. પણ અધકચરા જવાબ આપો તો 15 અધકચરા આપ્યા હોય તો એ થોડી નેગેટિવ ઇમ્પ્રેશન ક્રિએટ કરે. પેલો એક પોઈન્ટ આપણે લઈએ, 10-15 ક્વેશ્ચન છે, 1 બાય 1 ડિસ્કસ કરીએ છીએ. હવે આમાં જે કન્ટેન્ટ ને બધું જોડે લીધેલું છે એ કન્ટેન્ટ એક આપણે એક લીધો. હવે માનો કે ઈએમડી છે તો ઈએમડી પર મેં 5 સ્લાઇડ બનાવી છે. એટલે ટેન્ડર જ્યારે ભરીએ, વોટ ઇઝ ઈએમડી, તો ટેન્ડર ભરીએ ત્યારે કોન્ટ્રાક્ટર ટેન્ડર સાથે જે રકમ જમા કરાવે છે દેટ ઇઝ ઈએમડી. પણ ઈએમડી પર 10 ક્વેશ્ચન થશે તમને, તમે જો ઈએમડી નો જવાબ આપશો એટલે. અને એ 10 ક્વેશ્ચન તમે આન્સર આપો છો, પણ એ આન્સરો પ્રેઝન્ટ ગવર્મેન્ટ આરએનબી અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં ઈએમડી ના શું પ્રેઝન્ટ ક્રાઇટેરિયા છે એ પ્રમાણે જવાબ હોવા જોઈએ આપણા. પછી મોટા ભાગના પૂછે તો ઈએમડી કેટલી હોય, તો કે છે 1 થી 1.5%. પણ અત્યારે ગવર્મેન્ટમાં 1-1.5% એવું નથી. પ્રેઝન્ટ ગવર્મેન્ટનો જે સ્ટાન્ડર્ડ છે 1.5%, 2% એવું ઈએમડી નથી. એટલે રિયાલિટી શું છે અત્યારે પ્રેઝન્ટલી એનાથી પણ તમે અવેર હોવા જોઈએ. ઈએમડી ઉપર થોડી ચર્ચા કરીએ. 5-7 પાનાની પીપીટી હોય તો એમાંથી તમારે પછી એક્સટ્રેક્ટ કરીને સારા 4-5 પોઈન્ટ પોતે યાદ રાખી લેવાના છે. તમારે આખી પીપીટી આખા બધા પેજ ગોખી નથી પાડવાના. એમાંથી હવે તમે એમ કે ભાઈ આમાંથી મારે આટલા પોઈન્ટ યાદ રાખીને બોલવા જોઈએ, મીન પોઈન્ટ્સ. પછી આપણે પેલી થિયરી એક્ઝામમાં શોર્ટ નોટ લખવાની છે, 2 પાના આપણે આમ ગોખીને તૈયાર કરીએ હવે ઈએમડી વિશે, એવું કરવા જશો તોય તકલીફ પડશે, તો તમે એ બધું પ્રેઝન્ટ નહીં કરી શકો એ વખતે. એટલે એના કરતા તમે પછી આટલું સમજીને જોઈ લો કે આમાંથી હું આટલું મેઇન મને ઇઝી સમજાય છે ને એટલું હું એમને કહી શકું. એક આ ટોપિકમાં નહીં, કોઈ પણ પોઈન્ટ ઉપર. એટલે એમાં સારા પોઈન્ટ એક્સટ્રેક્ટ કરી લેવા પડે. ઈએમડી બધાને ખબર છે કે ભાઈ બાનાની રકમ ટેન્ડરિંગ થાય ત્યારે ટેન્ડર સાથે કોન્ટ્રાક્ટર અર્નેસ્ટ મની ડિપોઝિટ જમા કરે. અર્નેસ્ટ મની ડિપોઝિટ, દેટ ઇઝ અ ઈએમડી. નાઉ ક્વેશ્ચન, તમે ઈએમડી કહેશો એટલે ઘણા પાછા શું કહેતા, તમારાથી ઈએમડી પૂછે તો તમે એની એક શોર્ટકટ ડેફિનેશન આપીને પછી ચૂપ થઈ જાઓ છો. એવું નહીં, એને રિલેટેડ 2-3 પોઈન્ટ તમે એડ કરીને બોલો. તમને કે ઈએમડી ની ડેફિનેશન નથી પૂછી, તમને વોટ ડુ યુ નો અબાઉટ ઈએમડી. તો ઈએમડી ઉપર તમારે બીજું કે ભાઈ ઈએમડી અમાઉન્ટ ઇઝ ટેકન ધીસ મચ, આટલી લેવાય છે, હાઉ ઈએમડી સબમિટેડ, આ તે થોડું તમારે, તમને જ્યાં સુધી ઇન્ટરપ્ટ ના કરે ત્યાં સુધી થોડું તમારે ફ્લો આપવો પડે એમાં. પણ તમે ઈએમડી ની વ્યાખ્યા આપીને બોલી જાઓ. સુપર એલ્યુશન પૂછે તો કે ભાઈ હોરિઝોન્ટલ કર્વ ઉપર આઉટરેજ રેઝ કરવામાં આવે એને સુપર એલ્યુશન કહેવાય. બસ પછી ચૂપચાપ બેહી રહ્યા. એમ નહીં ભાઈ, સુપર એલ્યુશન ઉપર આગળ તમે બોલે જાઓ ને બધું, કે વેન ઇટ ઇઝ પ્રોવાઇડેડ, વાય ઇટ ઇઝ પ્રોવાઇડેડ, એમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ શું છે, સેન્ટ્રીપેટલ ફોર્સ શું છે, શું ઇફેક્ટ થાય, કેટલો આપવો જોઈએ, 5%, 10%, રૂરલ એરિયામાં કેટલો આપવાનો, અર્બન એરિયામાં કેટલો આપવાનો, હિલી એરિયામાં કેટલો આપવાનો. ધીરે ધીરે તે બહુ સ્પીડથી નહીં, પણ આમ ધીમા ફ્લો થી એક વસ્તુ આમ બહાર નીકળતા જાઓ ને. પણ એટલે એમ કહેવાનો મિનિંગ છે. પછી તમને કહે છે, તરત એને કોન્ફિડન્સ હાર્ટ લેતા છે કે ઓકે હી ઇઝ સેટિસ્ફાઈડ બાય યોર આન્સર, ત્યારે એમ કહેશે ને કે ઓકે. પણ તમે બોલતા હોય અનસેટિસ્ફાઈડ હશે તો બહુ વધારે ક્વેશ્ચન થવાના. ઈએમડી છે કેટલી, વોટ ઇઝ ઈએમડી અમાઉન્ટ પ્રેઝન્ટલી ગવર્મેન્ટ ટેન્ડરમાં, વોટ ઇઝ ઈએમડી ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ? અર્નેસ્ટ મની ડિપોઝિટ ટેન્ડર ભરે ત્યારે કેટલા ટકા ભરવાની હોય? એટલે જીએસટી તો ઓલ ઇન્ક્લુડેડ, એટલે આપણે પ્લસ જીએસટી હમણાં નહીં બોલતા, પણ 1%, 2%, 1.5%, 1 to 2%, બહુ બધા અલગ બોલે છે. પણ રિસન્ટલી તમે ડીટીપી જુઓ, હમણાં એક ઇન્ટરવ્યુમાં સારા કેન્ડિડેટ, તમે ડીટીપી પૂછ્યું હતું ઇન્ટરવ્યુમાં, વોટ ઇઝ ડીટીપી? તો ડીટીપી ને ખબર, ડ્રાફ્ટ ટેન્ડર પેપરની, તમને ઈએમડી ને એસડી બધું ભણીને આવો છો ને તમને ડીટીપી ખબર ના હોય. ડીટીપી જ્યારે તૈયાર થાય, અને અત્યારે જે નવા ગવર્મેન્ટના જે ડીટીપી તૈયાર થયા છે, લેટેસ્ટ ઇરિગેશનનું કે આરએનબીનું એકાદું ડીટીપી તમારો કોઈ ફ્રેન્ડ હોય તો એની પાસેથી એક ડીટીપી મળી જશે, 10, 15, 20 પાનાનું કેવું કંઈક હશે ડીટીપી.
એક કોપી લઈ લેવાની. એ કોપીની અંદર તમને બધા ઈએમડી, એસડી, સિક્યોર ડિપોઝિટ બધા ક્લોઝિસ ક્રાઇટેરિયા બધું મળી જશે એની અંદર. પ્રેઝન્ટ નવું ડીટીપી લેશો તો નવા ડીટીપી પ્રમાણે એક કરેલું છે. પ્રેઝન્ટલી 1% ઈએમડી છે, 1% ઓફ એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ ધી પ્રોજેક્ટ. પ્રોજેક્ટની એસ્ટિમેટેડ કોસ્ટના 1%. હવે એ 1% છે એમાંય પાછા ક્રાઇટેરિયા છે. 1% ની અંદર છે કે પેલી એ વસ્તુ થોડું જોડે એ પણ જોઈ લઈએ કે ઈ ટેન્ડરિંગની જે પ્રોસેસ ચાલે છે અત્યારે. ઈ ટેન્ડરિંગ જે થાય છે એની કઈ સાઇટ ઉપર થાય છે ખ્યાલ છે તમને? ઇન પ્રોક્યોર ઉપર થાય છે. જેમ ને એન પ્રોક્યોર ઉપર ઈ ટેન્ડરિંગ થતું. પણ ઈ ટેન્ડરિંગની પણ ગવર્મેન્ટ હમણાં લિમિટ ફિક્સ કરેલી છે કે 5 લાખ થી મોટી અમાઉન્ટનું જો ટેન્ડર હોય તો ઇટ શુડ બી ઈ ટેન્ડર્ડ. અને 5 લાખ થી જો લોઅર લિમિટ હોય 4 લાખ 3 લાખ સમથિંગના તો એ બધા ઓફલાઈન ટેન્ડર હાર્ડ કોપીમાં. પણ 5 લાખ થી બધું હોય છે તો એન પ્રોક્યોર ઉપર એ ઈ ટેન્ડરિંગ જ થાય છે. એટલે ઈ ટેન્ડરિંગની વાત છે. પણ હવે ઈએમડી ની વાત કરીએ, અનએસ્ટિમેટેડ ડિપોઝિટ, તો નવા પ્રમાણે તમે જુઓ તો 50 lakhs નો ક્રાઇટેરિયા છે. 50 lakhs નો એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ જો 50 lakhs થી ઓછી છે, 50 lakhs થી ઓછી, તો ઈએમડી 1% છે. 1% ઈએમડી 50 lakhs ના 1% એટલે 50,000 રૂપિયા થશે. 50,000. તો એ 50,000 કોન્ટ્રાક્ટર એટ ધ ટાઈમ ઓફ ટેન્ડર એને બે ઓપ્શન આપેલા છે અત્યારે એના પ્રમાણે કે ડીડી ના ફોર્મમાં એ કરે છે અથવા તો સેકન્ડ બેંકની નેશનલાઇઝ બેંક જે હોય શેડ્યુલ બેંક એની એફડી ના ફોર્મમાં, ડીડી ઓર એફડી ના ફોર્મમાં એ જમા કરે છે. અને એની વેલિડિટી 6 months વેલિડિટીનું તમારું એ ડીડી કે એફડી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ કે ભાઈ 30 લાખનું ટેન્ડર ભરે છે તો 30,000 ભરવાના થાય ઈએમડી તરીકે, તો એનો ડીડી કે જે બેંકની જે એફડી છે એ 30,000 ની હશે. પણ માનો કે એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ રિપીટ થઈ છે, એકની એક સ્લાઇડ 2 વાર આવી છે. ઇફ એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ જો 50 લાખ થી વધારે હોય તો મોર ધેન 50 lakhs હોય તો ઈએમડી અમાઉન્ટ ઇઝ 1%. એટલે 50 લાખ થી નાનું હોય તો 1% જ છે ને વધારે હોય તો 1% જ ઈએમડી છે. પણ એ ઈએમડી ભરવાની જે પ્રોસિજર છે એ બદલી જાય છે. કે 50 લાખ થી વધારે છે તો ઈએમડી છે એમાં 2.5%, 2.5% નહીં પણ આપણે ગણો ને કે 50 લાખના એટલે 50,000 સુધીની ઈએમડી, 50 લાખ માટેની જે ઈએમડી થાય છે 50,000 થાય છે. તો જે 50,000 ની ઈએમડી છે એ તો હમણાં જે ફર્સ્ટ મેથડ ડિસ્કસ કરી એ પ્રમાણે જ ભરવાની છે એને. એટલે ડીડી અથવા તો બેંકની એફડી ના ફોર્મમાં 50,000 સુધીની. પણ 50,000 થી વધારે જે ઈએમડી થાય છે એ ઈએમડી એને કેવી રીતે ભરવાની? 50,000 થી ઉપરની, માનો કે ટેન્ડર 1,20,00,000 નું ટેન્ડર છે, તો એની ઈએમડી 1% પ્રમાણે 1,20,000 થઈ. 1,20,000 ઈએમડી થઈ. 1,20,000 ઈએમડી થઈ તો એને 50,000 વાળી જે ઈએમડી છે એ તો ડીડીએફડી ફોર્મમાં શેડ્યુલાઇઝ બેંકની ભરી દેવાની છે. બાકીની સરપ્લસ 70,000, એ 70,000 કેવી રીતે ભરવાની? તો 70,000 જે ભરવાની છે એ 70 રિમેનિંગ જે 70,000 હોય એ એની બેંક ગેરંટીના ફોર્મમાં આપવાની હોય છે, ઇન ટર્મ્સ ઓફ બેંક ગેરંટી. એટલે ઉપરની જે 50,000 છે એ તો એઝ યુઝ્યુઅલ એફડી કે એના ફોર્મમાં જશે. બાકીની જે સરપ્લસ ગમે એટલી અમાઉન્ટ હોય એ બધી અમાઉન્ટ જે છે એને એ ખાલી બેંક ગેરંટી આપવાની છે. એટલે બેંક ગેરંટી વસ્તુ અલગ છે કે બેંક ગેરંટીમાં તો શું છે કે બેંક સાથે કોન્ટેક્ટ હોય એટલે એની એકાઉન્ટમાં પૈસા ના હોય પણ એની સાખ સારી હોય, ઇમ્પ્રેશન, તો બેંક એને બેંક ગેરંટી આપે છે, એટલી ઇસ્યુ કરે. એટલે બેંક ગેરંટીના ફોર્મમાં વધારાની જે એમડી હોય છે આપવાની હોય છે. એટલે આ રીતે 50 lakhs નો ક્રાઇટેરિયા છે. લેસ દેન 50 lakhs, અબવ 50 lakhs. લેસ દેન 50 લાખ હોય તો ફૂલ ઈએમડી 50,000 તમારે ડીડી અને એના ફોર્મમાં જશે. ને જો વધારાની અમાઉન્ટ હશે તો વધારાની અમાઉન્ટ બેંક ગેરંટીના ફોર્મમાં સબમિટ કરવાની હોય છે.
તમે થોડુંક આ બે ક્રાઇટેરિયા કહેશો એટલે તરત આમાંથી નવો ક્વેશ્ચન તો નીકળશે કે when EMD is why EMD is taken. સીધો નોર્મલી તમને એવો ક્વેશ્ચન નહીં કરતા કે EMD શા માટે. EMD ઉપર જઈને જશો પછી જ તમારો ક્વેશ્ચન આવશે કે EMD લેવાનો પર્પસ શું. તો એ આપણને બધાને ખબર છે, આ યુઝ્યુઅલ ક્વેશ્ચન છે ને બધાએ રીડ કરેલું હોય છે કે ભાઈ ફાઇનાન્શિયલી અનસાઉન્ડ કોન્ટ્રાક્ટર છે, જેની સ્ટ્રેન્થ નથી ફાઇનાન્શિયલ, છતાં એ ટેન્ડર મોટી અમાઉન્ટનું ભરી દીધું છે, તો એવા જે વીક કોન્ટ્રાક્ટર છે એને આઇસોલેટ કરવા માટે કે આવા કોન્ટ્રાક્ટરો કોમ્પિટિશનમાંથી નીકળી જાય. એક પહેલો પર્પઝ EMD રાખવાનો એ છે. હમણાં ફ્રી રાખે EMD વગર જ રાખશે ને તો કૂદી કૂદીને બધા ભરી દેશે ટેન્ડર. એટલે એવા વીક કોન્ટ્રાક્ટરો આઇસોલેટ થઈ જાય. અને બીજો EMD નો પર્પઝ એ છે કે કોઈ કોન્ટ્રાક્ટરે વર્ક લીધું છે પણ પછી બીજા ઘણા બધા રીઝનથી એ કામ કરતો નથી, કામ શરૂ નહીં કરતો, પછી ના પાડે છે. કામ શરૂ કરી દે ને પછી વસ્તુ અલગ છે. એકવાર કામ શરૂ થયું પછી EMD ક્યાંય પિક્ચરમાં નહીં આવતી, પછી SD પિક્ચરમાં આવે. કામ શરૂ થઈ ગયા પછી વર્ક ઓર્ડર ઇસ્યુ થઈ ગયો, કોન્ટ્રાક્ટર સ્ટાર્ટેડ ધી વર્ક, પછી EMD ક્યાં રહી? પછી સિક્યોરિટી ડિપોઝિટ પિક્ચરમાં આવશે. પણ EMD તો જ્યાં સુધી એને વર્ક સ્ટાર્ટ નહીં કર્યું, વર્ક ઓર્ડર નથી લીધો ત્યાં સુધી, એટલે પછી ઘણીવાર વર્ક ઓર્ડર ઇસ્યુ કર્યો તો ઇઝ નોટ એક્સેપ્ટિંગ ઓર રિસ્પોન્ડિંગ ધ વર્ક ઓર્ડર, કામ ચાલુ નથી કરતો. હવે ગવર્મેન્ટે એટલી બધી પ્રોસેસ કરી છે, ટેન્ડર ઇન્વાઇટ કર્યા, પછી એનું એનાલિસિસ કરીને લોએસ્ટ કોન્ટ્રાક્ટરને ઓર્ડર આપ્યો, 2-3 મહિનાનો ટાઈમ બગાડ્યો. હવે પેલો એમ કે મારે નથી કામ કરવું, તો ગવર્મેન્ટને ટાઈમ, મની બધી બાબતમાં લોસ જાય છે. એટલે એ બાબતમાં પણ એને સજા કરવા માટે તો પછી એની EMD ફોરફિટ થાય, જપ્ત થઈ જાય. એટલે એ રીઝન, એટલા બે મેઇન રીઝન છે કે એના માટે EMD રાખેલી છે. ફાઇનાન્શિયલી વીક કોન્ટ્રાક્ટરને આઇસોલેટ કરવો, અને બીજું કે કોઈ કોન્ટ્રાક્ટર રિફ્યુઝ કરે કામ કરવાનું, અને તો ગવર્મેન્ટને જે ટાઈમ આ તે લોસ જાય એને બેલેન્સ કરવા માટે આ બે રીઝન છે. EMD વાય. તો તરત પાછો બીજો ક્વેશ્ચન આવશે કે ભાઈ હાઉ EMD ઇઝ રિટર્ન રિફંડેડ. ગવર્મેન્ટે તમારામાં કે પરમાનન્ટલી તો પૈસા લઈ નહીં લીધા, એક ડિપોઝિટ તરીકે લીધા છે ને એ તમને પાછા દઈ દેવાના છે પૈસા. તો હાઉ ઇટ ઇઝ ફોરફિટ, સોરી, હાઉ ઇટ ઇઝ રિટર્ન ઓર રિફંડેડ, કેવી રીતે એનું રિફંડ મળે EMD નું. હવે તમે જો કે તમને કેમ કેવું, તમે કોઈ ટેન્ડરિંગ પ્રોસેસ જોઈ છે, કદાચ કોઈ તમારામાંથી કોઈ ગવર્મેન્ટમાં કંઈ જોબ તો ના કરી હોય, પણ ગવર્મેન્ટની ટેન્ડરિંગ જે પ્રોસેસ થાય છે, બહુ આગળની પ્રોસેસ નહીં જતા, પણ શોર્ટમાં જો પ્રોસેસ જોઈએ તો ટેન્ડર ઇન્વાઇટ થયા, 5 કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યા, અને ટેન્ડર આવ્યા, પછી ટેન્ડર ઓપન થયા પછી ડિપાર્ટમેન્ટ R&B ઇરિગેશન શું કરે છે, ટેન્ડરનું ઇવેલ્યુએશન કરે છે, અને એનું સ્ક્રુટિની કરે છે. તમે બોલો ત્યારે તમારા શબ્દોમાં સ્ક્રુટિની, ઇવેલ્યુએશન, આવા વર્ડ, ટેકનિકલ વર્ડ આવવા જોઈએ, કારણ કે ગવર્મેન્ટના ટેકનિકલ વર્ડ છે. પછી ટેન્ડર તપાસે છે, ચેક કરે છે, એવા બધા વર્ડ ની ઇવેલ્યુએશન, સ્ક્રુટિની એ કરે છે. અને સ્ક્રુટિની ઇવેલ્યુએશન કર્યા પછી કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ બનાવે છે. પૂછેલું છે, ઘણા પૂછેલું છે, વોટ ઇઝ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ? હેવ યુ સીન કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ? તમે જોયું છે ક્યારે? એવો પ્રશ્ન પૂછે છે. તો કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ ઇઝ અ સિમ્પલ સ્ટેટમેન્ટ. માનો કે આઇટમ રેટ ટેન્ડર છે, તો આઇટમ રેટ ટેન્ડરમાં 5 કોન્ટ્રાક્ટરોએ બિડિંગ કર્યું છે, બિડિંગ કર્યું એટલે ટેન્ડર ભર્યું છે 5 કોન્ટ્રાક્ટરોએ. તો પછી ડિપાર્ટમેન્ટ BOQ લઈને બેસે છે. ઘણા પૂછે BOQ શું છે, તો બસ બિલ ઓફ ક્વોન્ટિટીઝ, પછી એનાથી આગળ નહીં ખબર હોતી આપણને BOQ. તમને એમ કે ને તો ફટ દઈને કે હું ડ્રો કરી દઉં BOQ નું ફોર્મેટ શું આવે, કેવું આવે, એનું આખું BOQ દોરી દેવું જોઈએ. એટલે ડ્રાફ્ટ કરી દેવું જોઈએ કે સિરિયલ નંબર, આઇટમ, ડિસ્ક્રિપ્શન, રેટ, આ તેમ BOQ તરત બનાવી દેવું જોઈએ. એટલે BOQ બનાવે તો BOQ માં શું કરે છે કે સિરિયલ નંબર, આઇટમ, ક્વોન્ટિટી, રેટ. તો રેટ જે હોય ત્યાં પછી ટેન્ડરર 1, 2, 3, 4, 5 5 કોલમ હોય, 5 કોલમ. અને એમાં એક આઇટમ હોય, આઇટમ નંબર 1 કે એક્સકેવેશન, અર્થવર્ક એન્ડ એક્સકેવેશન ઇન ગુડ સોઇલ અપ ટુ 1.5 મીટર. આ પહેલી આઇટમ છે. પછી બીજી આઇટમ છે એક્સકેવેશન ઇન સોઇલ 1.5 to 3 મીટર. પછી બીજું કંઈક આવે કે ભાઈ બ્રિક મેસલર ઇન ફાઉન્ડેશન, ક્યુબિક મીટરમાં, ક્વોન્ટિટી આટલી છે. તો બધા કોન્ટ્રાક્ટરે પોતાના રેટ ભર્યા છે, તો દરેક આઇટમ સામે પહેલાનો રેટ, બીજાનો રેટ, ત્રીજાનો રેટ, ચોથાનો રેટ, પાંચમાનો રેટ નાખે છે. એટલે એક જ સાઇટમાં આ આઇટમમાં 5 નો રેટ કોનો શું છે તરત ખ્યાલ આવી જાય છે.
એવું બીજી આઈટમ, ત્રીજી આઈટમ, ચોથી, એવું આખું સ્ટેટમેન્ટ બનાવે છે. અને પછી સ્ટેટમેન્ટ બને ને પછી નીચે ફાઇનલ આવે, પહેલા કોન્ટ્રાક્ટરનું ટોટલ, બીજાનું ટોટલ, ત્રીજાનું ટોટલ અને ચોથાનું, પાંચમાનું ટોટલ. તો તરત ખબર પડે છે કે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ ઉપરથી કોઈ પણને આપે કે હાયર ઓથોરિટીને કોઈને, તો તરત એને ટોટલમાં કોણ L1, L2, L3 થાય છે એટલું તો ખબર પડે, પણ એની અંદર કોણે કઈ આઈટમ માટે લો રેટ ભર્યા છે અને કઈ આઈટમ માટે હાઈ રેટ ભર્યા છે બધો ખ્યાલ આવી જાય એના પરથી. એટલે એ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ બનતું હોય. હવે આપણો મેઇન પર્પઝ એ છે કે L1, L2, L3, L4, L5 પણ પ્રથા અત્યારે કેવું છે, 5 ટેન્ડર ભર્યા છે તો ગવર્મેન્ટ L1, L2, L3 આઈડેન્ટિફાઈ કરે છે. L1, L2, L3, લોએસ્ટ 1, લોએસ્ટ 2 અને લોએસ્ટ 3. ઓકે, તો 5 કોન્ટ્રાક્ટર છે તો 4 અને 5 ને EMDs રિફંડેડ. L1, L2, L3 ડિસાઇડ થઈ ગયા. તો ચોથો ને પાંચમો, એટલે આપણે 5 કીધા છે એટલે 10 હોય તો રિમેનિંગ ઓલ, રિમેનિંગ ને EMDs રિફંડેડ, એટલે એનો DD કે જે કેવો એમને રિટર્ન કરી દેવામાં આવે. પણ હજી L1, L2, L3 ના તો EMD ગવર્મેન્ટ પાસે છે. L1, L2, L3 ના આમ તો સ્ક્રુટિની બધું થઈ ગયું છે. નોર્મલી પ્રોસેસ એવી છે કે L1 ને વર્ક ઓર્ડર આપવાનો ક્રાઇટેરિયા છે, L1 ને, લોએસ્ટ 1 ને. પણ ઘણીવાર એવું બને છે કે પછી સ્ક્રુટિની કરતા કોઈ L1 ની કોઈ એવી વસ્તુ ધ્યાનમાં આવે કે આ તે, તો કદાચ L1 નું ટેન્ડર રિજેક્ટ કરવું પડે, એવી સિચ્યુએશન પેદા થાય. તો પછી ગવર્મેન્ટ થિંક અબાઉટ L2. પણ કોઈ એવો સિરિયસ પોઈન્ટ કે ક્રાઇટેરિયા ધ્યાનમાં આવે તો L1 ને છોડીને એને એનું ટેન્ડર કેન્સલ કરીને L2 પર જાય. પણ 99% કેસમાં L1 ઇઝ ગિવન ધી ટેન્ડર. તો L1 ને ટેન્ડર આપે, પણ L1 ને ટેન્ડર આપે એટલે વર્ક ઓર્ડર ઇઝ ઇસ્યુડ ટુ ધ L1. L1 ને પછી એસી કે એક્શન જે હોય એ વર્ક ઓર્ડર ઇસ્યુ કરે છે. અને વર્ક ઓર્ડર ઇસ્યુ કરે, વર્ક ઓર્ડર ધેટ ઇઝ મીન્સ યુ સ્ટાર્ટ ધી વર્ક. યુ આર ચોઝન એઝ અ કોન્ટ્રાક્ટર એન્ડ યુ સ્ટાર્ટ ધી વર્ક. કામ ચાલુ કરવાનો ઓર્ડર છે. તો એ વર્ક ઓર્ડર આપે અને વન્સ ધી કોન્ટ્રાક્ટર સ્ટાર્ટ ધી વર્ક, L2 અને L3 ને EMDs રિફંડેડ. બહુ સિમ્પલ, એકદમ સરળ ભાષામાં છે. પછી L2, L3 ને પહેલા એટલા માટે નોંધ આપી કે કદાચ L2 ને રાખવાનો થાય તો, L3 ને પણ રાખવાનો થાય તો, એટલા માટે. પણ હવે તો ફાઇનલ પેલા સ્ટાર્ટ કરી દીધું છે તો L2, L3 ના એક જ જણની EMD છે, એક જ વ્યક્તિની ગવર્મેન્ટ પાસે. એટલે ધીસ ઇઝ અ પ્રોસેસ કે વેન EMDs, એટલે આ પ્રોસેસમાં EMD રિફંડ થતી હોય. એટલે ટેન્ડર થાય ત્યારે બધાને EMD આપી દેવી. અને થોડુંક એ પણ તમને ખબર હોય છે, બધું બહુ બધા ક્વેશ્ચન છે અહીંયા, આપણે દાડા કાઢીએ તો ના પતે. કે ટેન્ડરિંગ ઓપનિંગ પ્રોસેસ કેવી હોય છે, 3 bid ટેન્ડર શું છે, 3 bidમાં પહેલું ઇન્વેલપ તમને ખ્યાલ હશે, ફર્સ્ટ ઇન્વેલપ, સેકન્ડ ઇન્વેલપ, થર્ડ ઇન્વેલપ. ફર્સ્ટ ઇન્વેલપમાં શું હશે? કોઈ પણ ટેન્ડર ઓપનિંગ થાય તો ઇન્વેલપ 1 જ પહેલું ઓપન થાય છે. અને ઇફ ઇન્વેલપ 1માં જો એની EMD પ્રોપર નથી તો પછી ઇઝ રિજેક્ટેડ, અને એનું જે ફાઇનાન્શિયલ બીડ હોય, રીટ ભરેલું બીડ, એ બીડ પછી ઓપન જ નહીં થતું. એટલે EMD પહેલા જ ચેક થાય છે, પ્રોપર ફોર્મેટમાં અને પ્રોપર અમાઉન્ટમાં EMD હોય, એક વેરીફાઈ થયા પછી જ એનું રેટ વાળું ટેન્ડર ઓપન થાય. હવે EMD ની વાત પતી ગઈ. જે L1 ડિસાઇડ થઈ ગયો, હી સ્ટાર્ટેડ ધી વર્ક, તો વોટ અબાઉટ હિઝ EMD? હવે એની EMD પાછી આપવાની. એક બીજો પોઈન્ટ અહીં મિસ થયો, આ પણ આપણે થોડું જોઈ લઈએ. તમને થોડી આટલું કદાચ ડેફમાં ના પણ પૂછે, કદાચ પૂછે તો આ ખબર હોવી જોઈએ તમને કે EMD જે ભરવાનું છે, કોઈ મોટા કોન્ટ્રાક્ટર હોય એને EMD ભરવાની બધી થોડી માથાકૂટ લાગે ને ઝંઝટ છે. વારંવાર વર્ષમાં 3 પ્રોજેક્ટ લેતા હોય, તો પેલું આવ્યો તો પાછી EMD ભરવાનું, બીજો આ પ્રોજેક્ટ લીધો, ત્રીજું ટેન્ડર ભર્યું. ઘણા તો 5-6 ટેન્ડર ભરે ત્યારે એમાંથી એક જ ટેન્ડર મળે, પણ 6 ટેન્ડરમાં EMD તો ભરવાની ને. તો આ બધી ઝંઝટો છે. તો ગવર્મેન્ટ એના માટે એક સિમ્પ્લિફાઈડ રસ્તો કર્યો છે કે વન ટાઈમ EMD. તમે કોઈ પણ ગ્રેડમાં રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર છો તો તમે વન ટાઈમ એક ફિક્સ અમાઉન્ટ ડિપોઝિટ કરી દો, તો એ અમાઉન્ટ તમારી EMD તરીકે ગવર્મેન્ટ પાસે રહે છે. એનું સર્ટિફિકેટ છે, દેટ ઇઝ કોલ્ડ એક્ઝમ્પશન સર્ટિફિકેટ. જો એ કોન્ટ્રાક્ટર એક્ઝમ્પશન સર્ટિફિકેટ મેળવી લે છે, તો પછી જ્યારે ટેન્ડરિંગ કરે ત્યારે એને ખાલી એક્ઝમ્પશન સર્ટિફિકેટ જ મૂકવાનું છે, એને કોઈ EMD એ વખતે ભરવાની નથી. ઓકે, તો એ એક્ઝમ્પશન સર્ટિફિકેટના ગવર્મેન્ટે એવા ક્રાઇટેરિયા બનાવ્યા છે
કે તમે કોન્ટ્રાક્ટરના ગ્રેડ પણ તમને ખબર છે, AA, A, B, C, E1, E2, ગ્રેડ ઓફ કોન્ટ્રાક્ટર્સ. કોન્ટ્રાક્ટરના કયા કયા ગ્રેડ છે અને કયા કોન્ટ્રાક્ટરની કેટલી લિમિટ છે અમાઉન્ટ, ટેન્ડરિંગ અમાઉન્ટની, એ તમને કમ્પ્લીટ ખ્યાલ હોવો જોઈએ, જીભના ટેરવે ખબર હોવી જોઈએ. AA છે, AA ગ્રેડના કોન્ટ્રાક્ટ હાઈએસ્ટ ગ્રેડના છે, એટલે એમની લિમિટ તો AA ને કોઈ લિમિટ જ નથી કામની, નો લિમિટ. પણ એટલે કામની લિમિટ નથી, પણ AA ગ્રેડના કોન્ટ્રાક્ટર છે તો એના માટે 7.5 લાખ રૂપિયાની એક્ઝમ્પશન માટેની આ લિમિટ કરેલી છે કે 7.5 લાખ રૂપિયા ભરી દીધા, તેને ગમે ત્યારે ટેન્ડર ભરે તો EMD ભરવાની જરૂર નથી. A ગ્રેડ વાળા માટે 5 લાખ છે, B માટે 3.5 લાખ છે અને C માટે 1.5 લાખ છે. વન ટાઈમ EMD છે. આ પણ એક ક્લોઝ છે. આ રીતે પણ EMD માંથી એ સર્ટિફિકેટ, એક્ઝમ્પશન સર્ટિફિકેટ લઈને EMD વારંવાર ભરવામાંથી, એટલે તમને ક્વેશ્ચન એમ કરે કે ભાઈ કોન્ટ્રાક્ટર આ બધી વારંવાર EMD ભરવાનું થાય છે, એ ઝંઝટ ના કરવું શું કરાય? તો આપણને આઈડિયા હોવો જોઈએ કે આવું કરી શકાય.